હેલો, ગુડ મોર્નિંગ. વિકલિતના ઉપયોગો એક ઉપયોગ પૂરો કર્યો ને આપણે, બે ઉપયોગ પૂરા કર્યા ને. વધતું ઘટતું વિધેય થઈ ગયું 6.2. હવે ત્રીજો ઉપયોગ, કોઈ પણ વક્ર R2માં કોઈ પણ વક્ર y=fx, તો એ વક્ર પરના કોઈ પણ બિંદુએ સ્પર્શકનો ઢાળ એટલે dy/dx. આ ત્રીજું અર્થઘટન dy/dx એ શું બતાવે છે? વક્ર y=fx પરના કોઈ પણ બિંદુએ સ્પર્શકનો ઢાળ. દાખલા તરીકે એકમ વર્તુળનું સમીકરણ, એક વક્ર તો છે જ નહીં R2 નો, તો એનું સમીકરણ x² + y² = 1. તમે dy/dx મેળવો એના પરથી 2x + 2y dy/dx = 0, એટલે કે dy/dx = -x/y. આ છે ને વક્ર પરના એટલે એકમ વર્તુળ પરના કોઈ પણ બિંદુએ સ્પર્શકનો ઢાળ મેળવવા માટેનું સૂત્ર થઈ ગયું. તમે 11મા ધોરણમાં રેખા વિશે જે ભણતા હતા ત્યારે એના ઢાળની વાત આવતી ને, બે ભિન્ન બિંદુઓની મદદથી ઢાળ, એક્સ અક્ષની ધન દિશા સાથે બનતો ખૂણો એની મદદથી ઢાળ, અને સમીકરણ હોય તો સહગુણકની મદદથી ઢાળ. તો એ સહગુણકોની મદદથી ઢાળની વાત હતી તો સૂત્ર હતું ને -a/b. પછી જે સમીકરણ છે એમાંથી તમે x નો સહગુણક a અને y નો સહગુણક b એનું મૂલ્ય મૂકો એટલે એ રેખાનો ઢાળ મળે. એમ અહીંયા વક્ર પરના જે બિંદુએ તમારે સ્પર્શકનો ઢાળ મેળવવો છે એ બિંદુના યામ, x યામ અને y યામ, x ની જગ્યાએ x યામની કિંમત મૂકો, y ની જગ્યાએ y યામની કિંમત મૂકો, એટલે વક્ર પરના જે તે બિંદુએ સ્પર્શકનો ઢાળ મળે. સ્પર્શક છે એ રેખા છે, એટલે ધારો કે તમે કોઈ પણ વક્રની વાત કરીએ, હવે y=fx આવો કોઈ વક્ર છે અને એના પરનું વક્ર પરનું બિંદુ એ સપોઝ x0 y0 છે, તો આ વક્ર પરથી dy/dx નું x0 y0 બિંદુએ મૂલ્ય તમે આના પરથી dy/dx ગણો, સંકેતમાં શું લખશો? dy/dx = f'(x). તો dy/dx નું x0 y0 બિંદુએ મૂલ્ય એટલે f'(x0). અથવા જૂના સંકેત મુજબ જોવું હોય તો તમે એને એમ કહી દો થોડીક વાર. ઢાળ બિંદુ સમીકરણ તો તમે ભણી ગયા છો. વક્ર પરના આ બિંદુ આગળ દોરેલી સ્પર્શક રેખા એનો ઢાળ આટલો, તો સ્પર્શક રેખા આ બિંદુમાંથી પસાર થાય છે, એનો ઢાળ આટલો. ઢાળ બિંદુ સમીકરણ શું હતું? y - y1 = m(x - x1), x1 y1 બિંદુમાંથી પસાર થતી અને m ઢાળવાળી રેખાનું સમીકરણ, એટલે y - y1 = m(x - x1). અહીંયા બિંદુ શું છે? x0 y0, એટલે સ્પર્શકનું સમીકરણ y - y0. તમે આ સંકેત મૂકો તોય ચાલે અને ટૂંકમાં તમારે એને એમ કહી દેવું હોય તોય ચાલે, ગુણ્યા x - x0. એટલે આ થઈ ગયું સ્પર્શકનું સમીકરણ. સાથે અભિલંબનું સમીકરણ એની વાત આવશે. તો અભિલંબ શું છે? જો કે યામ ભૂમિતિમાં તમે કોમ્પિટિટિવના લેવલે અભિલંબ શબ્દ ભણી ગયા છો. ગુજરાત બોર્ડના લેવલ અભિલંબ શબ્દ નથી એવો, નો ડાઉટ. આપણે એને ઇન્ટ્રોડ્યુસ કરી દઈએ. વક્ર પરના જે બિંદુએ તમે સ્પર્શક દોર્યો છે તે જ બિંદુમાંથી પસાર થતી અને સ્પર્શકને લંબ હોય એવી રેખા, એને અભિલંબ કહેવાય, વક્રનો અભિલંબ. હવે સ્પર્શક અને અભિલંબ એ પરસ્પર લંબ રેખાઓ છે, એટલે બંનેના ઢાળનો ગુણાકાર -1 થાય. એટલે જો સ્પર્શકનો ઢાળ f'(x0) અથવા m હોય તો અભિલંબનો ઢાળ, તમને એ 11મા ધોરણમાં શીખવાડ્યું છે, આપેલી રેખાના ઢાળ પરથી એને લંબ રેખાનો ઢાળ, એટલે આને વ્યસ્ત કરી અને નિશાની ફેરવી નાખો એટલે એને તમે -1/f'(x0) અથવા એને
-1/m આમ કહી શકો, જ્યાં m અથવા f ડેશ x0 ઇઝ નોટ ઇક્વલ ટુ 0 શૂન્યતર છે. હવે અભિલંબ એ જ બિંદુમાંથી પસાર થાય છે. તમે વક્ર માની લ્યો કે આ એક વક્ર છે y ઇક્વલ ટુ fx, તો એના પરના x0 y0 બિંદુએ તમે સ્પર્શકનો વિચાર કરો. આ સ્પર્શક થયો, તો જે બિંદુએ તમે સ્પર્શક દોર્યો છે તે જ બિંદુમાંથી પસાર થતી અને સ્પર્શકને લંબ હોય એવી રેખા, એટલે અભિલંબ છે એ x0 y0 બિંદુમાંથી જ પસાર થાય છે. અભિલંબ રેખા પરનું બિંદુ x0 y0 એનો ઢાળ -1/m અથવા -1/f ડેશ કૌંસમાં x0. તો અભિલંબનું સમીકરણ y - y0 બરાબર -1/f ડેશ x0 કૌંસમાં x - x0. બરાબર. ઢાળ અવ્યાખ્યાયિત આવે તો સ્પર્શક કેવો છે? શિરોલંબ રેખા. x0 y0 બિંદુમાંથી પસાર થતી શિરોલંબ રેખાનું સમીકરણ x બરાબર x0. એવું 11મા ધોરણમાં તમે શીખ્યા છો. ઢાળ 0 આવે તો કોઈ પ્રશ્ન નથી, 0 મૂકી શકે ને, 0 તો વાસ્તવિક સંખ્યા છે, પણ સ્પર્શકનું સમીકરણ y બરાબર y0 થાય. ઇન શોર્ટકટ યાદ રાખવાની જરૂર નથી. ઢાળ 0 હોય તો એના માટેનો વિકલ્પ યાદ રાખવાની જરૂર નથી. ઢાળ અવ્યાખ્યાયિત હોય, ઢાળ અવ્યાખ્યાયિત હોય. હા, સ્પર્શકનો ઢાળ 0 હોય ને તો એ વખતે અભિલંબનો ઢાળ અવ્યાખ્યાયિત થશે. તો એ વખતે અભિલંબનું સમીકરણ x બરાબર x0. બીજી એક વાત, બે વક્રો વચ્ચેનો ખૂણો, વક્રો વચ્ચે તો ખૂણો માપી ના શકાય ને. આ પોઈન્ટ છે ને એ તમારા સિલેબસમાં નથી, છતાંય હું તમને બે કારણોસર સમજાવું છું. એક તો લંબછેદી શબ્દ એ તમારા સિલેબસમાં આવે છે, લંબછેદી વક્રો. તો એ સમજવા માટે આપણે બે વક્રો વચ્ચેનો ખૂણો એની વાત સમજીએ છીએ. અને બીજું તમને કોમ્પિટેટિવના લેવલે ઉપયોગી થશે. બે વક્રો પરસ્પર છેદતા હોય, ધારો કે એક વક્ર એ છે y ઇક્વલ ટુ f1x અને એને છેદતો બીજો વક્ર ધારો કે y ઇક્વલ ટુ f2x. તો છેદ બિંદુએ બંને વક્ર વચ્ચેનો ખૂણો, વક્રો વચ્ચે તો ખૂણો માપી શકાય નહીં, કારણ કે ખૂણાની વ્યાખ્યા તમે ભણી ગયા છો. એક જ બિંદુમાંથી ઉદ્ભવતા બે કિરણોના યોગગણને ખૂણો કહેવાય. અહીંયા કિરણોની વાત નથી કઈ, આ તો વક્રો છે. તો છેદ બિંદુએ બે રેખાઓ વચ્ચેનો ખૂણો એની વાત તમે શીખી ગયા છો. 11મા ધોરણમાં બે રેખાઓ વચ્ચેના ખૂણાનું માપ એના ઢાળની મદદથી મળે. એનું સૂત્ર તમે ભણી ગયા છો ને, tan આલ્ફા બરાબર માનાંકમાં m1 - m2 છેદમાં 1 + m1 m2. એટલે વક્રો વચ્ચેનો ખૂણો છે ને એ આ રીતે વ્યાખ્યાયિત થયેલો છે. એનું જે છેદ બિંદુ છે એ બિંદુ આગળ બંને વક્રના સ્પર્શકો મેળવવામાં આવે અને એમની વચ્ચેનો ખૂણો, આ બંને જે સ્પર્શકો છે આ બંને એમની વચ્ચેનો ખૂણો, એને એ બે વક્રો વચ્ચેનો ખૂણો એ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. ધારો કે આ જે વક્રોનું છેદ બિંદુ છે એને આપણે x0 y0 કહીએ, તો આના પરથી તમે dy/dx ગણો, એટલે એ f1-x સંકેતમાં આમ લખાય ને. dy/dx શું કામ ગણ્યા? એ સ્પર્શકનો ઢાળ બતાવે છે. આપણે હમણાં વાત કરી ને વક્ર y ઇક્વલ ટુ fx માટે dy/dx એ વક્ર પરના કોઈ પણ બિંદુએ સ્પર્શકનો ઢાળ બતાવે છે. જો બંને સ્પર્શકોનો ઢાળ આપણને મળી જાય તો સ્પર્શકો વચ્ચેનો ખૂણો મળી જાય, અને વક્રો વચ્ચેનો ખૂણો એ સ્પર્શકો વચ્ચેના ખૂણાની મદદથી વ્યાખ્યાયિત કરેલો છે. હવે x0 y0 બિંદુએ મૂલ્ય, અહીંયા આપણે dy/dx નું x0 y0 બિંદુએ મૂલ્ય એટલે f1-x0 આપણે આપણી પ્રણાલીમાં એને m1 કહી દઈએ. તમે એ રીતે સૂત્ર શીખ્યા છો ને એટલે એને m1 કહી દઈએ. m dy/dx નું અહીંયા આ બીજા વક્ર માટે x0 y0 બિંદુએ મૂલ્ય એટલે સંકેતમાં f2 કૌંસમાં x0 f2-x0 એને સપોઝ આપણે m2 કહી દઈએ.
એટલે બંને વક્રના સ્પર્શકોના ઢાળ આપણને મળી ગયા M1 અને M2. જો M1 અને M2 નો ગુણાકાર -1 થાય એટલે સ્પર્શકો પરસ્પર લંબ થયા ને, તો વક્રો પરસ્પર લંબ થયા. એવા વક્રોને જો બે વક્રો પરસ્પર છેદતા હોય અને છેદ બિંદુએ બંને વક્રો વચ્ચેનો ખૂણો એ π/2 માપનો હોય તો એવા વક્રોને લંબછેદી વક્રો કહેવાય. M1 અને M2 નો ગુણાકાર -1 થાય તો વક્રો કેવા છે? લંબછેદી. M1 બરાબર M2 થાય, આ વાત સમજવા જેવી છે. M1 બરાબર M2, બે રેખાઓના ઢાળ સમાન હોય તો એ રેખાઓ કાં સમાંતર હોય અને કાં સંપાતી હોય. હવે જ્યારે તમે બે વક્રોના સમીકરણ ઉકેલીને, બે વક્રોના સમીકરણ તમે આપ્યા છે, તમે એને ઉકેલીને એના પરનું બિંદુ એટલે છેદ બિંદુ મેળવું અને એક જ બિંદુ આવ્યું તો એ બંને વક્રો છે ને એ એકબીજાને સ્પર્શતા હોય. બે વક્રોનું છેદ બિંદુ તમે મેળવવાનો પ્રયત્ન કરો અને તમને એક જ બિંદુ મળે તો એ બંને વક્રો એકબીજાને સ્પર્શતા હોય. એ વખતે એનો જે સ્પર્શક છે, છેદ બિંદુ એ સ્પર્શક, એ એક જ રેખા થાય. એટલે બંને અલગ અલગ સ્પર્શકો વિચારો ને તો ભૂમિતિની ભાષામાં આ સંપાતી રેખાઓ થઈ. એટલે જ્યારે આ રીતે તમે ગણતરી માંડો અને M1 બરાબર M2 આવે તો વક્રો છેદ બિંદુ આગળ એકબીજાને સ્પર્શે છે. જો M1 અને M2 નો ગુણાકાર -1 આવે તો વક્રો કેવા છે? લંબછેદી. અચ્છા, આવું ન બન્યું તો વક્રો વચ્ચેનો ખૂણો એટલે સ્પર્શક રેખાઓ વચ્ચેનો ખૂણો જે તમને tan આલ્ફા બરાબર -M1 - M2 છેદમાં 1 + M1 M2 આ સૂત્રની મદદથી મળે. બે વક્રો વચ્ચેનો ખૂણો એ આ સૂત્રની મદદથી આપણે મેળવી શકીએ. બરાબર? ઓકે, આપણે આ બધી બાબતોની થોડી નોંધ કરી લઈએ અને પછી દાખલાઓની વાત શરૂ કરશું. પેલા dy/dx નું અર્થઘટન લખશું. dy/dx એ વક્ર y = fx પરના કોઈ પણ બિંદુએ સ્પર્શકનો ઢાળ દર્શાવે છે. ધારો કે વક્ર પરનું બિંદુ x0 y0 છે તો સ્પર્શકનો ઢાળ x0 y0 બિંદુએ સ્પર્શકનો ઢાળ x0 y0 બિંદુએ સ્પર્શકનો ઢાળ બરાબર dy/dx નું x0 y0 બિંદુએ મૂલ્ય એટલે f' કૌંસમાં x0 તમે એને m કહી શકો અને તેથી ઢાળ બિંદુ સમીકરણ પરથી
સ્પર્શકનું સમીકરણ થશે y માઇનસ y0 બરાબર f ડેશ કૌંસમાં x0 ઇન્ટુ x માઇનસ x0 અથવા y માઇનસ y0 ઇક્વલ ટુ m કૌંસમાં x માઇનસ x0. તમે યામ ભૂમિતિમાં ઢાળ બિંદુ સમીકરણ શીખ્યા ને, એ આ સ્વરૂપમાં હતું y માઇનસ y1 બરાબર m કૌંસમાં x માઇનસ x1. પણ આપણે બિંદુ તરીકે x1 y1 એટલા માટે નથી લેતા કે y1 છે એ પાછો વિકલિત માટેનો સંકેત છે, dy બાય dx માટેનો સંકેત છે, એટલે ખોટું કન્ફ્યુઝન ઊભું થાય. એટલે હવે આપણે અભિલંબની વાત કરીએ. વક્ર પરના x1 y1 બિંદુમાંથી પસાર થતી વક્ર પરના આપણે x1 y1 તો ના પાડી ને, x0 y0 બિંદુમાંથી પસાર થતી અને સ્પર્શકને લંબ હોય તેવી રેખાને વક્ર પરના x0 y0 બિંદુએ વક્રનો અભિલંબ કહે છે. તો x0 y0 બિંદુએ અભિલંબનો ઢાળ માટે x0 y0 બિંદુએ અભિલંબનો ઢાળ એટલે -1 f ડેશ કૌંસમાં x0 અથવા -1 m, જ્યાં f ડેશ કૌંસમાં x0 નોટ ઇક્વલ ટુ 0 અથવા તો m નોટ ઇક્વલ ટુ 0 માટે હવે ઢાળ બિંદુ સમીકરણ પરથી એવો પાછો ઉલ્લેખ નહીં કરીએ. અભિલંબનું સમીકરણ y માઇનસ y0 બરાબર -1 f ડેશ કૌંસમાં x0 ઇન્ટુ x માઇનસ x0. અથવા તમે ઢાળને સંકેત m નો ઉપયોગ કરીને બતાવો તો y માઇનસ y0 બરાબર -1 m ઇન્ટુ x માઇનસ x0. હવે એના વિકલ્પ વિચારીએ. જો f ડેશ કૌંસમાં x0 એટલે કે m ઇક્વલ ટુ 0, ઢાળ 0 હોય તો સ્પર્શક કેવો? સમસ્થિતિજ. અવ્યાખ્યાયિતનો વિકલ્પ પેલા લઈએ. અવ્યાખ્યાયિત હોય તો સ્પર્શક x0 y0 બિંદુમાંથી પસાર થતી શિરોલંબ રેખા છે. તેથી તેનું સમીકરણ x ઇક્વલ ટુ x0. અચ્છા, એ વખતે આ વિકલ્પમાં સ્પર્શક શિરોલંબ હોય ને એટલે અભિલંબ છે એ સમક્ષિતિજ થાય. અભિલંબ એ સમક્ષિતિજ રેખા હોય. તો તેનું સમીકરણ
શું થશે? y બરાબર y0. એ જ રીતે m નું મૂલ્ય 0 હોય, f ડેશ કૌંસમાં x0 એટલે કે m બરાબર 0, તો સ્પર્શક છે એ x0 y0 બિંદુમાંથી પસાર થતી સમક્ષિતિજ રેખા છે, માટે તેનું સમીકરણ y બરાબર y0. અચ્છા, આ વિકલ્પમાં એટલે જ્યારે સ્પર્શક સમક્ષિતિજ હોય તો અભિલંબ શિરોલંબ થાય ને. અભિલંબ એ શિરોલંબ રેખા છે, તો એનું સમીકરણ શિરોલંબ રેખા છે ને x0 y0 બિંદુમાંથી પસાર થતી શિરોલંબ રેખા, એટલે એનું સમીકરણ x બરાબર જે તે બિંદુનો x યા. આ થઈ સ્પર્શક અને અભિલંબની વાત. હવે વાત કરશું આપણે બે વક્રો વચ્ચેનો ખૂણો, અને એની સાથે આપણો એક શબ્દ જે ટેક્સ્ટબુકનો છે લંબછેદી વક્રો, એની નોંધ પણ કરશું. બે વક્રો વચ્ચેનો ખૂણો છે એ તમને ઉપયોગી થશે. કોમ્પિટિટિવના લેવલે બે વક્રો વચ્ચેનો ખૂણો મેળવવાની વાત એ ઉપયોગી થશે, એટલે એની વાત પણ કરીએ. બે વક્રો વચ્ચેનો ખૂણો પેલા વ્યાખ્યાયિત કરીએ, કારણ કે બે વક્રો વચ્ચેનો ખૂણો એ કોણ માપકથી કે ડાયરેક્ટ કોઈ સૂત્રથી મળે એમ નથી, એટલે એને વ્યાખ્યાયિત કરવામાં આવ્યો. જો બે વક્રો એકબીજાને છેદતા હોય, પરસ્પર છેદતા હોય, તો છેદ બિંદુએ બંને વક્રોના સ્પર્શકો વચ્ચેના ખૂણાને તે બંને વક્રો વચ્ચેના ખૂણા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. ધારો કે વક્રો y ઇક્વલ ટુ f1x અને y ઇક્વલ ટુ f2x પરસ્પર x0 y0 બિંદુએ છેદે છે, તો dy બાય dx કયા વક્ર માટે છે હમણાં ખબર પડી જશે, ઉતાવળ ના કરો. f1 ડેશ આપેલા વક્ર માટે, dy by dx at x0 y0 આ બીજા વક્ર માટે આપણે એને m2 કહી દઈએ. જો m1 into m2 બરાબર -1, તો આપેલા વક્રો વચ્ચેનો ખૂણો એટલે સ્પર્શકો વચ્ચેનો ખૂણો, એ જ વક્રો વચ્ચેનો ખૂણો થયો ને, એ કેવો છે? π/2 માપનો. આવા વક્રોને લંબછેદી વક્રો કહેવાય. જો m1 બરાબર m2
તો બંને વક્રો x0 y0 બિંદુએ એકબીજાને સ્પર્શે છે. અચ્છા, તો ખૂણો કેટલો? સમપાતી રેખાઓ વચ્ચેનો ખૂણો કેટલો? તો કે 0 અથવા પાઈ. એ તો શીખી ગયા ને 11મા ધોરણમાં. જો m1 બરાબર m2 તો વક્રો x0 y0 બિંદુએ પરસ્પર સ્પર્શે છે. માટે બંને વક્રોના સ્પર્શકો કેવા છે? સમપાતી. સમાંતર નહીં. સમાંતર થાય તો બિંદુ અલગ થઈ જાય ને. બે વક્રોના સમીકરણ મેં ઉકેલા અને એમાંથી x0 y0 બિંદુ મળ્યું, તો આવું ના બને ને. તમને એમ થાય કે ઢાળ સમાન હોય તો રેખાઓ સમાંતર ના હોય? ના હોય. રેખાઓ સમાંતર હોય ને તો આવો વિકલ્પ આકૃતિમાં વિચારવો પડે. એ આમ આ તમે માની લેજો. તો આ બે સ્પર્શકો પરસ્પર સમાંતર થયા, પણ તો આ બિંદુ ને આ બિંદુ એક જ ના થાય ને, અલગ બિંદુ થઈ જાય ને. તમે બે વક્રોના સમીકરણ ઉકેલીને એક બિંદુ મેળવ્યું છે, એટલે બિંદુ બંને વક્રો પર છે, એટલે આવો વિકલ્પ પોસિબલ નથી. m1 બરાબર m2 હોય ત્યારે ખૂણાની વાત કરતા હોય, વક્રો વચ્ચેના ખૂણાની વાત કરતા હોય ત્યારે રેખાઓ સમાંતર હોય એવું શક્ય નથી. સંપાતી રેખાઓ છે. આ વિકલ્પમાં બંને વક્રો વચ્ચેનો ખૂણો જીરો અથવા પાઈ માપનો છે. હવે એ સિવાયના વિકલ્પમાં, આ બે વિકલ્પો આપણે આપ્યા, આ સિવાયના વિકલ્પમાં પેલું જે સૂત્ર છે ને બે રેખાઓ વચ્ચેનો ખૂણો, એનો ઉપયોગ કરવાનો છે. વક્રો વચ્ચેનો ખૂણો આલ્ફા. તમે એને થીટા કેવું હોય તો કહી શકો, એવું આલ્ફા જ કેવું એવું નહીં, એ ગમે તે સંકેત આપી શકાય. નીચેના સૂત્ર પરથી મળે. આ 11મા ધોરણમાં જે સૂત્ર તમે શીખ્યા હતા ને રેખાના ટોપિકમાં, એ જ સૂત્ર m1 - m2 છેદમાં 1 + m1 m2. કોષ્ટકનું મૂલ્ય મળે તો ઠીક છે, નહીતર પ્રતિવિધેયમાં જવાબ આપી દેવાનો, આલ્ફા બરાબર tan ઇન્વર્સ ઓફ એમ કરીને. બરાબર? ઓકે. એટલે થિયરિકલ બાબતો પૂરી થઈ. નવા સૂત્રો કાંઈ એડ નથી. અમે તમને કીધું હતું કે સૂત્રોની વાત લગભગ નથી. આ તો જૂનું સૂત્ર છે 11મા ધોરણનું, આપણે એનો ઉપયોગ કરીએ છીએ. એટલે આ થઈ બે વક્રો વચ્ચેના ખૂણાની વાત. હવેના ઉદાહરણો, એની વાત આપણે સમજશું. ઉદાહરણ નંબર 14, પેજ નંબર 172 ત્યાંથી શરૂ થાય છે. ઉદાહરણ 14. રકમ નહીં લખવું, યામ ભૂમિતિને લગતા પ્રશ્નો હોય ને એની રકમ મોટી હોય, કે આપણે જનરલી કામની વાતો નોંધીએ છીએ, આખી રકમ લખતા નથી. x બરાબર 2 આગળ વક્ર y = x³ - x ના સ્પર્શકનો ઢાળ મેળવો. આપણને વક્રનું સમીકરણ આપ્યું છે y = x³ - x. હવે એમાં એમ કીધું છે કે x બરાબર 2 આગળ, તો પેલા આપણે dy/dx ગણીએ, પછી કંઈક વાત કરશું. 3x² - 1. હવે માની લ્યો કે વક્રનું સમીકરણ છે એ ગુઢ વિધેયના સ્વરૂપમાં આપ્યું છે.
તમે વિકલનના ટોપિકમાં ગુડ વિધેયનું વિકલન કરવાનું શીખી ગયા ને, તો ઘણી વખત એવું બને કે dy બાય dx તમે કરતા બનાવો તો સામે માત્ર x ના સ્વરૂપમાં જ પદ મળે એવું નથી, x અને y બંનેના સ્વરૂપમાં પદ મળે એવું બને. અને રકમમાં તમને એમ કીધું હોય કે x બરાબર 2 આગળ વક્રના સ્પર્શકનો ઢાળ શોધો અને dy બાય dx ગણતા જમણી બાજુ મળતા પદ x અને y બંને ચલના સ્વરૂપમાં છે, તો એ વખતે તમારે શું કરવું પડે? વક્રના સમીકરણમાં x બરાબર 2 મૂકી જે બિંદુનો x યામ 2 છે એનો y યામ ગોતી લ્યો. સપોઝ અહીંયા x બરાબર 2 મૂકો તો 2 નો ઘન 8, 8 માંથી 2 ગયા 6, y યામ કેટલો? 6. ઘડી સામે જો y વાળું પદ આવશે તો y નું મૂલ્ય મૂકવું પડે ને, તો એ રીતે શોધી લેવાનું. અત્યારે જરૂર નથી, અત્યારે તો તમને dy બાય dx નું મૂલ્ય માત્ર x ના સ્વરૂપમાં જ મળ્યું છે એટલે y આમ મેળવવાની જરૂર નથી. તમે અહીંયા ડાયરેક્ટ લખી શકો x બરાબર 2 આગળ મૂલ્ય 2 નો વર્ગ 4, 4 તરી 12, એમાંથી 1 ગયા 11, તો x બરાબર 2 આગળ સ્પર્શકનો ઢાળ. ઢાળ છે ને એ વાસ્તવિક સંખ્યા છે, એને કોઈ એકમ ના હોય. 11 એકમ એમ ના લખતા, એને કોઈ એકમ હોય જ નહીં, કારણ કે એ વાસ્તવિક સંખ્યા છે. tan થીટા ઢાળ છે આપણે શીખ્યા છીએ ને, તો tan નો સહપ્રદેશ r છે ને, tan થીટાનું મૂલ્ય કેવું છે? વાસ્તવિક, એટલે એને એકમ ના હોય. ઓકે, એના પછીની વાત કરીએ. વક્ર y = √4x - 3 - 1 ને 2/3 ઢાળવાળા સ્પર્શકનું સ્પર્શ બિંદુ મેળવો. ક્રમ ઉલટાવ્યો, ઢાળ આપી દીધો છે, સ્પર્શ બિંદુ મેળવો. સહેલું છે, શીખી લઈએ, સમજી લઈએ. જો વક્રનું સમીકરણ આ રીતે આપ્યું છે. પેલા તો વિકલિતના ઉપયોગોની વાત ચાલે છે એટલે વિકલન તો કરી જ લેવાનું હોય. રૂટનું વિકલન એટલે 1/2√, અને પછી 4x - 3 નું 4, -1 નું 0 થાય એટલે એ લખવાની જરૂર નથી. તો dy બાય dx = 2/√4x - 3. હવે આપણને એમ કીધું છે કે સ્પર્શકનો ઢાળ એ કેટલો છે? તો કે 2/3. આ શું મળ્યું? સ્પર્શકનો ઢાળ. લખી દઉં અહીંયા પરના કોઈ પણ બિંદુએ સ્પર્શકનો ઢાળ. પણ આપેલી રકમ મુજબ સ્પર્શકનો ઢાળ કેટલો છે? 2/3. તો આનું મૂલ્ય 2/3 છે. જેમાં અહીંયા x બરાબર 2 મૂકતા મૂલ્ય 11 મળ્યું, એને બદલે તમને ઊંધું કહે કે ભાઈ આના પરના કોઈ બિંદુએ સ્પર્શકનો ઢાળ 11 છે, તો તમે શું કરો? આના બરાબર 11 એટલે એમાંથી x મળે, અને x યામ મળ્યો એટલે વક્રના સમીકરણમાંથી y યામ મળે. 2/4x - 3 = 2/3. તો તમે સમજી શકો કે √4x - 3 = 3 થાય. બે ઉડી ગયા, પછી ક્રોસ ગુણાકાર કરી નાખો એટલે એમાંથી આપણને x મળશે. x ની કિંમત મળે પછી એને વક્રના સમીકરણમાં મૂકી અને y ગોતો, એટલે વક્ર પરનું બિંદુ એનો x યામ અને y યામ એ બંને મળી જાય. એ સહેલું જ છે, એમાં કાંઈ અઘરું નથી. રૂટમાં 4x - 3 = 3. તો 4x - 3 = 9, 4x = 12, તો x = 3. અને નંબર આપી દેવો છે, લખવું નહીં ને પાછું, હે ને? તો 1 પરથી y બરાબર √4 × 3 - 3 - 1
4 તેરી 12, 12 માંથી 3 ગયા 9, એનું વર્ગમૂળ એટલે +-3 -1 આમ થયું ને, બરાબર. આ તમારી ટેક્સ્ટ બુકમાં 4 તેરી 12, 12 માંથી 3 ગયા 9, 9 નું વર્ગમૂળ 3, એ ખાલી ધન જ કિંમત લીધી છે એટલે વર્ગમૂળ ધન છે એમ માની લેવાનું છે, એવું થયું ને. ઓકે, આપણે એમ કરીએ, ચાલો 3 - 1 = 2, ડન. તો વક્ર પરનું બિંદુ 3, 2, આપણે વક્ર પરનું બિંદુ શોધવાનું હતું ને, સ્પર્શ બિંદુ અથવા વક્ર પરનું બિંદુ. તમે એને સ્પર્શ બિંદુ પણ કહી શકો. સોળમું ઉદાહરણ. પ્રશ્નમાં એવું છે ને, સ્પર્શકનું સ્પર્શ બિંદુ મેળવો, એટલે સ્પર્શ બિંદુ શબ્દ વાપરો. વક્ર y + 2/x - 3 = 0 ને બે ઢાળવાળા તમામ સ્પર્શકોના સમીકરણ શોધો. સ્પર્શકનું સમીકરણ શોધવું હોય, આપણે વાત કરી થિયરીમાં હમણાં, ઢાળ બિંદુ સમીકરણ પરથી મળશે, પણ એના માટે ઢાળ અને બિંદુ બેયની જરૂર પડે. જો તમને પહેલા ઉદાહરણમાં ઢાળ ગણતા શીખવાડ્યું, 14મું ઉદાહરણ, 15મા ઉદાહરણમાં બિંદુ ગોતતા શીખવાડ્યું. હવે અહીંયા ઢાળ આપ્યો છે એટલે 15મા ઉદાહરણની જેમ વક્ર પરનું બિંદુ શોધી લ્યો, પછી ઢાળ બિંદુ સમીકરણ પરથી વક્રનું સમીકરણ મળે. એવું થાય, વક્રનું સમીકરણ આપે, બિંદુ આપી દઈએ, આ બિંદુએ વક્રના સ્પર્શકનું સમીકરણ મેળવો. તો 14મા ઉદાહરણની જેમ ઢાળ ગોતી લેવાનો અને પછી ઢાળ બિંદુ સમીકરણનો ઉપયોગ કરવાનો. આવશે, અલગ અલગ પ્રકારો આવશે. જો વક્રનું સમીકરણ આમ આપ્યું છે, y + 2/x - 3 = 0. એના બે ઢાળવાળા સ્પર્શકના સમીકરણ, એટલે ઢાળ બે આપી દીધો છે, આપણે બિંદુ શોધવાનું છે. y = -2/x - 3. આપણે y ને કરતા બનાવી લઈએ. હવે એનું વિકલન કરીએ. 1/gx આવી ગયું ને, -2 સહગુણક છે ને, એમને એમ રહેવા દો. -1/x - 3² ગુણ્યા x - 3 નું વિકલન, એ તો 1 થાય ને, એટલે ફાઇનલી આ શું થશે? 2/x - 3² માટે હવે થોડું ટૂંકું લખશું. સ્પર્શકનો ઢાળ બરાબર 2/x - 3² = 2. બરાબર 2 આપ્યા છે ને, બરાબર. તો x - 3² = 1, વર્ગમૂળ કાઢીએ એટલે 1 અથવા -1. મેં જુદા એટલા માટે લખ્યા કે તમે x ની ગણતરી, x નું મૂલ્ય મેળવવામાં ભૂલ ના કરો. x = 4 અથવા x = 2. હવે x ની કિંમત મળી ગઈ તો અનુરૂપ y ની કિંમત મળશે ને અહીંયાથી. ઓકે, એને ફરીથી આપણે નંબર આપી દઈએ 1. તો 1 implies x = 4 માટે સ્પષ્ટ કરીને લખીએ, બીજું કંઈ નહીં. x = 4 માટે 1 પરથી એને એક નંબર થોડો અપાય, અને જપાય ને, સીધો y બરાબર કરીને લખવા થાય ને. હા, y = -2/4 - 3 એટલે -2, અને x = 2 માટે 2/2 - 3 એટલે +2 થશે ને. તો વક્ર પરના બિંદુઓ, જેને આપણે શું કહી શકીએ? સ્પર્શ બિંદુઓ. બે બિંદુ મળ્યા ને, એક 4 - 2 અને બીજું 2, 2.
હવે ત્યાં આગળ આપણે સ્પર્શકના સમીકરણ મેળવવાના છે, એટલે ઢાળ બિંદુ સમીકરણનો ઉપયોગ કરીશું. તો ઢાળ બિંદુ સમીકરણ પરથી સ્પર્શકના સમીકરણો. પહેલું, ઢાળનું મૂલ્ય તો નિશ્ચિત છે બેય માટે. કેટલું? 2. બિંદુ બદલાય છે. આપણે ઢાળ બિંદુ સમીકરણના સંકેતનો જ ઉપયોગ કર્યો છે, એટલે પાછા ગોટાળો ના કરતા. m બરાબર 2, x1 y1 બરાબર 4 - 2, y -2 equal to 2 into x - 4. तो y plus 2 equal to 2x minus 8, 2x minus y minus 10 equal to 0. અને સેકન્ડ, m equal to 2, બિંદુ છે 2 2, તો y minus 2 equal to 2 કૌંસમાં x minus 2, y minus 2 equal to 2x minus 4, 2x minus y minus 2 equal to 0. આપણને બે સમીકરણો એ મળી ગયા. બરાબર? ઓકે, એના પછીનો દાખલો એટલે 17મું ઉદાહરણ, એની વાત સમજીએ. ઉદાહરણ નંબર 17. વક્ર x²/4 + y²/25 = 1 પરના જે બિંદુ આગળના સ્પર્શકો x અક્ષને સમાંતર હોય અને y અક્ષને સમાંતર હોય તે બિંદુઓ શોધો. x અક્ષને સમાંતર રેખા એટલે સમક્ષિતિજ રેખા, એનો ઢાળ 0 હોય, અને y અક્ષને સમાંતર રેખા એટલે શિરોલંબ રેખા, એનો ઢાળ અવ્યાખ્યાયિત હોય. આ તમને યાદ કરાવું, 11મા ધોરણમાં ભણ્યા હતા ને. ચલો, સૌથી પહેલા વક્રનું જે સમીકરણ છે એના પરથી આપણે dy/dx એ મેળવશું. ટૂંકમાં ઢાળ આપી દીધો છે, બિંદુ શોધવાનું છે, એ પ્રકારનો આ પ્રશ્ન થયો. વિકલન કરીએ. હું લખું છું, ઉડાડતો નથી સીધા. 2x/4 + 2y/24 dy/dx = 0. 2 ઉડાડી દેશું ને. y/25 dy/dx = -x/4. તો dy/dx બરાબર -25x/4y. કોઈ પણ બિંદુ સ્પર્શકના ઢાળ માટેનું સૂત્ર થઈ ગયું. પહેલો વિકલ્પ છે x અક્ષને સમાંતર. નંબર 1, x અક્ષને સમાંતર સ્પર્શકનો ઢાળ બરાબર 0. આ શું આવ્યું? સ્પર્શકનો ઢાળ. અલગથી લખી દઉં ચાલો, પછી વિકલ્પ પાડીએ. તમારી ટેક્સ્ટબુકમાં જે લખાણ હોય છે એના કરતાં થોડું લાંબુ થશે, પછી તમે ટેક્સ્ટબુકમાં શોર્ટ કરવું હોય એ પ્રમાણે તો કરી નાખજો. વક્ર પરના કોઈ પણ
બિંદુએ સ્પર્શકનો ઢાળ -25x છેદમાં 4y. હવે નંબર 1, x અક્ષને સમાંતર સ્પર્શકનો ઢાળ બરાબર 0, એટલે -25x છેદમાં 4y બરાબર 0. તમે ઉકેલી શકો ને x બરાબર 0. તો વક્રના સમીકરણ પરથી આપણે y ગોતવાનો છે ને, એમાં x બરાબર 0 મૂકીએ એટલે શું મળે તો કે y² ના છેદમાં 25 બરાબર 1. સીધા y લખી નાખું છું, સમજાશે ને? તો વક્ર પરના બિંદુઓ અથવા સ્પર્શ બિંદુઓ +0 ±5. એનો બીજો પ્રશ્ન છે y અક્ષને સમાંતર સ્પર્શક. તો y અક્ષને સમાંતર સ્પર્શકનો ઢાળ બરાબર અવ્યાખ્યાયિત. તો આપણું ઢાળનું જે સૂત્ર મળ્યું છે એમાંથી શું મળે? y બરાબર 0. છેદ 0 એટલે ગુણોત્તર અવ્યાખ્યાયિત થઈ જાય ને, બરાબર? તો વક્રના સમીકરણ પરથી y આમ મળી ગયો, x આમ ગોતવાનો છે. x² upon 4 = 1. તો x = ±2. તો વક્ર પરના બિંદુઓ અથવા તમે એને શું કહો? સ્પર્શ બિંદુઓ. તો એ થશે ±2 0. તમે વક્રનો ઓળખો ઉપવલય છે, પણ b² મોટા છે ને એટલે આવો ઉપવલય થાય, આમ આવો. એટલે આ બિંદુ છે, y આમ 0 મૂકો એટલે 2 0 આવે, આવે -2 0. એમ આ બિંદુ આવે 0 5 અને આ બિંદુ આવે 0 -1. એટલે અહીંયા આગળના સ્પર્શકો છે એ x અક્ષને સમાંતર હોય, આ બે બિંદુ. અને અહીંયા આગળના સ્પર્શકો 2 0 ને -2 0 આગળના સ્પર્શકો આમ શિરોલંબ રેખાઓ એટલે y અક્ષને એક્સક્યુઝ મી એટલે આ બે બિંદુ. આ પરિસ્થિતિ છે. એટલે તમારે આકૃતિ દોરવાની કાંઈ જરૂર નથી, આપણે મસ્તી વાત કરીએ છીએ સમજવા માટે. ઓકે, ચાલો હવે આપણે આપણી વાતને અહીંયા રોકી લઈએ. આવતીકાલે એટલે કે આવતા લેક્ચરમાં આપણે ફરીથી એ આગળ ચર્ચા કરશું. બરાબર, પ્રેક્ટિસ કરતા રહેજો. ચાલો બાય.